નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 24મી જાન્યુઆરી અને વાર થયો છે શનિવાર। શિયાળા દરમિયાન વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે ત્રણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય બનીને હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને નવી દિલ્હીના વિસ્તાર, રાજસ્થાનના વિસ્તારની સાથે હવે પછી આપણા ગુજરાતના વિસ્તારની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેની સાથે સાથે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર હાલ અત્યારે સિસ્ટમનો ભયંકર મોટો અને તબાહી મચાવનારો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે ભયંકર વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો સક્રિય બની રહેલો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો પોતાની અસર દર્શાવશે અને હવે પછી ગુજરાતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ લંબાતી જોવા મળી છે। બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે અને અત્યારે અરબ સાગરના તટીય વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે અસરો દર્શાવતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ અત્યારે ઓચિંતાના મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। સાથે સાથે ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારમાં વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। જી આ દર્શક મિત્રો, કચ્છના અનેક ક્ષેત્રની અંદર અનેક પંથકોની અંદર હાલ અત્યારે મેઘરાજાનું મેઘતાંડવ વધતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। આગામી 3 થી 4 દિવસ સુધી હવામાનની અંદર મોટા ફેરફાર આવવાની સાથે વરસાદને લઈને મોટું એલર્ટ છે મિત્રો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં સક્રિય બનતી અત્યારે નવી વરસાદી સિસ્ટમની અસર હવે પછી દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર શ્રીલંકાના વિસ્તાર છે, મદુરાઈ છે, બેંગલુરુના તટીય ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું કે અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર લો પ્રેશર ધીમે ધીમે હવે પછી પોતાની દિશાઓ બદલીને દરિયાઈ મારફત થકી આગળ વધી રહેશે, ગુજરાતના વિસ્તારો ઉપર અસર દર્શાવતી જોવા મળશે। આ મિત્રો તારીખ લખી રાખજો, કારણ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની શરૂઆત જોવા મળવાની છે। સાથે સાથે ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની દબાણ અને બરફ વરસાદનો અત્યારે માહોલ જામી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા પવનો, ભેજયુક્ત પવનો પોતાની અસરો દર્શાવી રહ્યા છે। આ સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ દરિયામાંથી આમ ત્રણ વરસાદી સિસ્ટમો મોટો વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પોતાની અસ્થિરતા દર્શાવતા જોવા મળી રહ્યા છે અને વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં મોટા ફેરફારો આવવાની પણ અત્યારે શક્યતા છે અને ગુજરાત માટે મિત્રો આ ખતરાજનક સમાચાર છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફાર આવવાની શક્યતા જાહેર કરવામાં આવી છે, જેમાં આપણા વિસ્તારની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો સૌથી વધારે અસર છે એ આપણા ગુજરાત રાજ્યના કચ્છના જે વિસ્તારો છે। કચ્છની અંદર મિત્રો લખપત છે, ખાવડ છે, રાપર છે, ગાંધીધામ છે, માંડવી છે, બારડોલી છે, નડિયાદના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી શકે છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો આવવાની સાથે હવે પછી વરસાદ અને મિત્રો માવઠાનું ભયંકર દબાણ કચ્છની ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે। આ સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર સૌરાષ્ટ્રમાંથી અત્યારે માવઠાની અને વરસાદની શક્યતા
અને હાલ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોના ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમની ભયંકર અસરોને ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો મહુવા છે, અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉના છે, વેરાવળ છે, જૂનાગઢના જે વિસ્તારો છે, પોરબંદરના ક્ષેત્રથી લઈને ભાણવડ છે, સલાયા છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટના ક્ષેત્રથી લઈને ચોટીલા છે, મોરબીના વિસ્તારની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર વાતાવરણમાં ફરી એકવાર અસ્થિરતા જોવા મળી છે. કચ્છના વિસ્તારની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હવે પછી તોફાની પવનો ત્રાટકવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. નવી અને નકોર આગાહી છે જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માટે મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ ભયંકર વાદળોનું ઝુંડ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. બંગાળની ખાડીમાં અત્યારે નવી લો પ્રેશર છે અને હિન્દ મહાસાગરના દરિયામાં પણ નવા જૂની થવાને લઈને સમગ્ર ભારત દેશમાં અત્યારે એક સાથે ત્રણ ભયંકર વરસાદી સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો અત્યારે જો વાત કરીએ તો વલસાડ છે, દક્ષિણ ગુજરાતના આવા છે, સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે સુરતના તટીય ક્ષેત્રની અંદર બારડોલીના વિસ્તારની અંદર વાકલંગના વિસ્તારની અંદર ઉમરપાડાના વિસ્તારોની અંદર હાલ મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. દહેજ છે, ભરૂચ છે, ડેડીપાડાના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. જાંબુસર છે, કરજણ છે, શિનોરના વિસ્તારની અંદર દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારા 3 કલાકની અંદર ફરી એકવાર નવા જૂની થવાને લઈને મિત્રો મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો શરૂ થઈ ચૂક્યા છે અને હાલ તમે જોઈ શકો છો અત્યારે ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, ખંભાત છે, આ સાથે લુણાવાડા છે, ગોધરાના વિસ્તારની સાથે બારડોલી છે, મહીસાગરના વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે અને અત્યારે વરસાદી સિસ્ટમનું દબાણ ફરી એકવાર વધી રહ્યું છે. ચારે દિશાઓમાંથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તોફાની જોર વધવા લાગ્યું છે. અને હાલ મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભેજયુક્ત પવનો, તોફાની પવનોની ગતિવિધિઓ વધવા લાગી છે. જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, આ સાથે થરાદ છે, મહેસાણા છે, હિંમતનગરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવવાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાનું ભયંકર સંકટ અત્યારે મિત્રો ટોળાતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમને લઈને ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો આમ તો અત્યારે ભર શિયાળા દરમિયાન સિસ્ટમ આગળ વધતી જોવા મળે છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર, જેમાં આવનારા 3 કલાકની અંદર તાજી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે, જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી વાદળોના ઝુંડ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો આપણે રેન અને ઠંડા વિશે વાત કરીશું તો તોફાન વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોની અંદર જોવા મળી રહ્યો છે. નવું લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને હવે પછી શ્રીલંકાના વિસ્તારો છે, ચેન્નઈ છે, તામિલનાડુના વિસ્તારથી લઈને પુડુચેરીના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. એ ઉપરાંત અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર હવે પછી હવાના હળવા દબાણની સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે. લક્ષદ્વીપના તટીય વિસ્તારની અંદર અત્યારે મિત્રો અંદાજે 900 મીટરનો જે દરિયાની અંદરનો ભાગ છે અનેક ક્ષેત્રની અંદર અત્યારે થોડા દિવસે અંધારપટ છવાયો હોય કાળા ડિબાંગ વાદળોની સાથે માલદીવના વિસ્તારો છે. સાથે તમે જોઈ શકો છો લક્ષદ્વીપના પણ ઘણા બધા વિસ્તારો છે, અરબ સાગર અને બંગાળની ખાડીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ, સિસ્ટમની સ્ટફ લાઇનો અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે અને વધી રહેલી સિસ્ટમોના દબાણને જોતા સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાન ગતિવિધિઓ વધારતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મિત્રો હવે પછી
આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાતના વિસ્તારોની અંદર હાલ ગુજરાતના તમામ વિસ્તારની અંદર હળવા વાદળોના ઝુંડ અત્યારે લાંબા સમયના વિરામ લીધા બાદ વાદળોની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી છે. કચ્છના અનેક વિસ્તારની અંદર મોટા ફેરફારો આવવાની શક્યતા છે. હાલ મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાથે હવે પછી ભેજયુક્ત વાતાવરણ, ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ઠંડીની સાથે ગુજરાતમાં હવે ડબલ ઋતુનો અનુભવ. બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. હાલ મિત્રો અંબાલાલ પટેલે જે ગુજરાતમાં ફરી એકવાર માવઠાના ખતરાની જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે પણ વાત કરીશું. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી અને નક્કોર આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આપણા ગુજરાત રાજ્યમાં તારીખ લખી રાખજો મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ક્લાઉડ વિશે વાત કરીશું. તો કે મિત્રો પાકિસ્તાનનો વિસ્તાર છે, આ સાથે ઓમાનના વિસ્તાર તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર તારીખ મિત્રો 24, 25 અને 26 આમ આગામી 3 દિવસની અંદર ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટી અસ્થિરતા જોવા મળશે અને સિસ્ટમનું દબાણ વધવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યની અંદર મહત્વપૂર્ણ આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. જેમાં મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જેમાં 25 તારીખ અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર ગતિવિધિઓ કરતી જોવા મળે છે. સિસ્ટમની અસરને જોતા ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. અને ક્લાઉડ વિશે જો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને ઠંડીના ચમકારાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ફેબ્રુઆરી મહિનાની અંદર હાલ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટા ફેરફારો આવી રહ્યા છે. આવનારા દિવસોની અંદર ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ પણ વધવા લાગી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ કદાચ તે લો પ્રેશરના એરિયામાં બની શકે. કમોસમી વરસાદ આવતા ગુજરાતમાં માવઠાના ખતરાને લઈને ફરી એકવાર ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પોતાના પાકને ફરી એકવાર સુરક્ષિત જગ્યા ઉપર ખસેડવાની સૂચના હાલ ખેડૂતોને આપી દેવામાં આવી છે. અને મિત્રો ઉત્તર ભારતના ભાગોમાંથી ગુજરાતમાં જે રીતે શિયાળાની શરૂઆતના અંતિમ દિવસોની અંદર ઉનાળાની શરૂઆતના જે અંતિમ દિવસો છે જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તોફાની પવનોની સાથે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ બિલકુલ ગરમીથી હાલ જોવા મળી રહ્યું છે. ગરમ એટલે કે ઉકળતું હોય ગુજરાતનું હવામાન, એવા પણ અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં બનતી જે નવી વરસાદી સિસ્ટમોના કારણે સમગ્ર ભારત દેશના હવામાનની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. કદાચ ગુજરાતના જો મિત્રો વાત કરવામાં આવે તો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. હળવાથી કમોસમી વરસાદની શક્યતા પણ મિત્રો જાહેર કરવામાં આવી છે. કદાચ મિત્રો એવું બની શકે કે આ શિયાળાના જે અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો અને ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાતના દરિયાઈ કાંઠે અથવા તો ઉત્તર ભારતની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તો ગુજરાતમાં આ માવઠું છે મિત્રો આફત સ્વરૂપે પણ વરસી શકે છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે આવનારા ખાસ કે 25થી લઈને જે 27 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે. એ વિશે પણ વાત કરીશું. ચાલો મિત્રો વિડીયોની અંદર જો આગળ વાત કરીએ તો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવી રહ્યા છીએ કે આવનારા દિવસોને લઈને ગુજરાતના હવામાનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તર ભારતના વિસ્તારથી લઈને દક્ષિણ ભારત ફરી એકવાર ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી. કારણ કે મિત્રો ગઈ રાત્રે મોડી રાત્રે કચ્છમાં મિત્રો ઘણા બધા વિસ્તારોમાં તોફાની વરસાદ અને ઝાપટાના સમાચાર હતા. અને કચ્છના લાગુના વિસ્તારની અંદર મિત્રો જો વાત કરીએ તો ખાસ વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘ તાંડવ છે એ શરૂ થયું હતું. અને ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો મહેસાણા લાગુના વિસ્તાર છે જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ એટલે કે કહી શકાય કે ભર શિયાળે
ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. તો આ માત્ર એટલું જ નહીં, રાજસ્થાન પાસેના જેટલા પણ વિસ્તારો છે, બોર્ડર લાગુના વિસ્તાર છે, આપણા ગુજરાત અને રાજસ્થાન, બનાસકાંઠા, સાબરકાંઠા સાથે રાજસ્થાનના બોર્ડરો ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર ખેતરોમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે બોર્ડર આસપાસના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ગુજરાતના આવનારા કલાકોને લઈને હજુ પણ ભારે સાબિત થવાના છે, જેમાં મિત્રો આવનારી 48 કલાક માટે હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે. હજુ પણ આવનારી કલાકોની અંદર જાણો કયા ભાગોની અંદર હજુ પણ માવઠું પડી શકે છે, શું આગાહી કરવામાં આવી છે. અને મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આવનારા કલાકોને લઈને ગુજરાતના આપણે જિલ્લાઓ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની સાથે સાથે અત્યારે જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો કચ્છના ખાવડ છે, લખપત છે, નડિયાદ લાગુના વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે પાલનપુર છે, મહેસાણાના વિસ્તારની સાથે અમદાવાદ છે, નડિયાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, દાહોદનો વિસ્તાર છે, વડોદરા છે, આ સાથે આમોદ છે, રાજપીપળા છે, ભરૂચના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ હળવાથી કમોસમી વરસાદ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, જેમાં ભાવનગર છે, ભાવનગર આજુબાજુના જે વિસ્તાર છે, સોનગઢ છે, પાલીતાણા છે, ખરસલિયા લાગુના વિસ્તાર છે, તળાજા છે, મહુવા છે, રાજુલાના વિસ્તારની સાથે કુંડલાનો વિસ્તાર છે, તુલસીશામ છે, ઉના છે, કોડીનારના વિસ્તારની સાથે વેરાવળ એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ફરી એકવાર પવનોની લહેરો છે ફૂંકાતી જોવા મળી છે. અને હવે પછી પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગની અંદર જેમાં કચ્છમાંથી તોફાની પવનો આગળ વધીને આપણા દ્વારકાનો વિસ્તાર છે, દ્વારકામાં પણ અસર કરી શકે છે. અને મિત્રો જે રીતની માવઠાની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્ય માટે, એમના વિશે પણ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તાર જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો રેન અને ઠંડ વિશે વાત કરીએ તો ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ અને ખાસ કચ્છના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. બાકી ગુજરાતના સૌરાષ્ટ્રના, મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી કોઈ ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં નથી આવી. પરંતુ જો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈએ તો અત્યારે ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર નોર્મલ વાતાવરણ છે, કારણ કે આવનારા દિવસોની અંદર જો બંગાળની ખાડીમાં નવાજૂની થશે તો જ ગુજરાતમાં કમોસમી વરસાદ, અને ખાસ કે એ બાદ કે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો શ્રીલંકાનો વિસ્તાર છે, શ્રીલંકાના વિસ્તારની સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી, આ સાથે મદુરાઈ છે, ચેન્નઈ છે, તમે જોઈ શકો છો એ રીતે વિજયવાડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ હાલ ક્લાઉડ વિશે વાત કરીએ તો વાદળિયું વાતાવરણ, અમુક વિસ્તારોમાં ઠંડી, બરફ વર્ષાનો માહોલ, તો અમુક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ, તો ફરી એકવાર વરસાદની શક્યતા પણ છે એ જોવા મળી છે. ઉત્તર ગુજરાતની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે હાડ થઈ જવાથી કડકડતી ઠંડી પડતી જોવા મળી છે. અત્યારે ત્યાં -15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોમાં છે એ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે.